નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે જ્ઞાન સેતુ પરીક્ષાનું જે ફાઇનલ પરિણામ આવ્યું છે તેનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના દ્વારા વિડીયોમાં લાઈવ ડેમો દ્વારા હું તમને બતાવીશ, અને સરકારી તથા ખાનગી બંને શાળાઓના બાળકોનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે પણ આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવીશું. તો મિત્રો, તમે જો નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જરૂર તમારા સાથે શિક્ષક મિત્રો સુધી શેર કરજો. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. આપણે ગૂગલમાં જઈશું. ત્યાં આપણે જે અહીંયા હું સાઇટ લખું છું તે સાઇટ તમારે ટાઈપ કરવાની છે આ રીતની, અને ત્યારબાદ આપણે આ રીતનું હોમ પેજ આવશે. એમાં ઉપર લખેલું છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રજિસ્ટ્રેશન્સ ઓપન, અને નીચે તમે વાંચી શકો છો સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન. મિત્રો, તો ચાલો આપણે સૌપ્રથમ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું. ક્લિક કરતાં અહીંયા તમને એક હોમ પેજ જોવા મળશે. એમાં પ્રિન્સિપલ લોગિન છે. મિત્રો, અહીંયા જે તે શાળાના આચાર્યશ્રી દ્વારા જ સરકારી શાળાના વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થશે. બરાબર, ખાનગી શાળાનું રજિસ્ટ્રેશન વાલી પોતે પણ કરી શકે છે. અહીંયા ચાલો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ટીચરનું કોડ નાખવાનું છે 10 અંકોનું. ત્યારબાદ તેનો મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ આપણે અહીંયા ક્લિક કરતાં ઓટીપી જનરેટ થશે. જે ટીચરના જે રજિસ્ટર મોબાઈલ છે તેની ઉપર ઓટીપી જશે. બરાબર, આ રીતે આપણે અહીંયા ઓટીપી મેળવીશું. ત્યારબાદ ઓટીપીને આપણે અહીંયા ટાઈપ કરીને લખી દઈશું. ત્યારબાદ નીચે લોગિનમાં આપીશું. તો મિત્રો, તમારી શાળાનું આ રીતનું હોમ પેજ ખુલશે. તેમાં જેટલા પણ વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એ તમને અહીંયા દેખાશે. અહીંયા અમારી શાળામાં 2 વિદ્યાર્થીઓ છે અને બંનેનું પેન્ડિંગ છે. તો મિત્રો, અહીંયા તમને આ બાજુ આધાર આઈડીમાં ક્લિક કરીશું. બરાબર છે, તો ઉપર તમે જોઈ શકો છો અપલોડ સક્સેસફુલી. ત્યારબાદ અહીંયા તમે CTS આઈડી ચેક કરી શકો છો. વિદ્યાર્થીનું નામ છે, તેના પપ્પાનું નામ છે અને તેની સરનેમ છે. અહીંયા જન્મ તારીખ આપેલી છે, જે તમે સુધારો વધારો પણ કરી શકો છો. બરાબર, ત્યારબાદ નીચે અહીંયા તમે વાંચી શકો છો અપલોડ બર્થ સર્ટિફિકેટ, જે JPG PNG ફાઇલમાં તમે અપલોડ કરી શકો છો. અહીંયા કોમ્પ્યુટરમાંથી હું ડાયરેક્ટ લઈ શકું છું. બરાબર છે, અહીંયા તમે જોઈ શકો છો. સિલેક્ટ કરીને આપણે અહીંયા ઇમ્પોર્ટ કરીશું. બરાબર મિત્રો, ત્યારબાદ હવે અહીંયા બાજુમાં અપલોડ છે એ આપણે ત્યાં ક્લિક કરીશું. અપલોડ ક્લિક કરતાં આ રીતનું અહીંયા તમને સક્સેસફુલી જોવા મળશે. બરાબર મિત્રો, અને જો PDF હોય તો 5 MB કરતાં વધુ ન હોવી જોઈએ. બરાબર, ત્યારબાદ નીચે આવીશું તો કેટેગરી જનરલ, EWS, SC ST જે પણ કેટેગરી હોય તે આપણે અહીંયા નાખીશું. બરાબર, ત્યારબાદ નીચે જઈશું તો તમે અહીંયા જોઈ શકો છો સ્પેશિયલ નીડ્સ. બરાબર, એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ હોય આપણા દિવ્યાંગ બાળકો માટે છે. જો યસ હોય તો આપણે યસ કરીશું, નો હોય તો નો કરીશું. યસ કરશો તમે તો અહીંયા તમારી પાસે તેના પર્સન્ટેજ કેટલા છે, ડિસેબિલિટીનો પ્રકાર કયો છે તે આવશે. ત્યારબાદ તમે નો કરી દેવાનું જો ના હોય તો. બરાબર, ત્યારબાદ હવે અહીંયા નીચે તમે જોશો જે તમારું બાળક છે એ 1 થી 5 કઈ શાળામાં ભણેલું છે એ તમે અહીંયા જોઈ શકો છો, અને પાછું એમાં તમને લખેલું પણ જણાશે. ત્યારબાદ તાલુકો, જિલ્લો અને ગામ આવશે. હવે તે કઈ સ્કીમમાં એલિજિબલ છે તો મિત્રો અહીંયા તમે વાંચી શકો છો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ અને રક્ષા શક્તિ. બરાબર, આ 3 સ્કીમ માટે આ વિદ્યાર્થી એલિજિબલ છે. બરાબર છે, ત્યારબાદ આપણે નીચે જઈશું. નીચે જતાં તમે જોઈ શકો છો અહીંયા જે આ સ્કીમ છે એ એના પર્સન્ટેજ મુજબ આવે છે. જેટલા એના પર્સન્ટેજ હોય તે મુજબ બતાવે છે. ખાનગી વિદ્યાર્થીઓમાં આ સ્કોલરશિપનો ઓપ્શન આવતો નથી. બરાબર છે મિત્રો, ત્યારબાદ આપણે નીચે જઈશું. નીચે અહીંયા તમે પેરેન્ટ્સ મોબાઈલ, જે મોબાઈલ રાખવાનું છે તે મોબાઈલ નંબર આપણે અહીંયા એડ કરીશું. બરાબર, આ રીતે હું અહીંયા બાળકના વાલીનો મોબાઈલ નંબર એડ કરીશું. શિક્ષકે ક્યારેય પોતાનો અહીંયા મોબાઈલ નંબર નાખવો નહીં, કારણ કે આ વિદ્યાર્થી ધોરણ 12 સુધી ભણવાનો છે તો ત્યાં સુધી જરૂર રહેશે. બરાબર, એટલે પછી બાદમાં તેને અપડેટ કરાવવું પડે, એટલે નાખવો નહીં. બરાબર, અહીંયાથી OTP સેન્ડ કરીશું તો આ રીતે OTP આવશે. ત્યારબાદ અહીંયા આપણે પાસવર્ડ જનરેટ કરવાનો છે તો નીચે 2 ઓપ્શન છે. આપણે સેલ્ફ વાળું પાસવર્ડ જનરેટ કરીશું. બરાબર, તો અહીંયા હું એનું પાસવર્ડ જનરેટ કરીશ. ત્યારબાદ નીચે કન્ફર્મ પાસવર્ડમાં પણ પાછો એને જ પાસવર્ડ નાખી દઈશ. બરાબર છે મિત્રો, અહીંયા આ રીતે કન્ફર્મ પાસવર્ડમાં પણ આપણે નાખી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ નીચે આપણે રજિસ્ટ્રેશન બટન જે તમે જોઈ શકો છો તેની ઉપર ક્લિક કરીશું મિત્રો, અને અહીંયા ખરા નિશાની ક્લિક કરીને ત્યારબાદ એકવાર માહિતી ચેક કરી લેવી. બરાબર, ત્યારબાદ આપણે રજિસ્ટ્રેશન સબમિટ રજિસ્ટ્રેશન કરીશું. તો આ રીતે જો અહીંયા અમારે 2 વિદ્યાર્થીઓ હતા. બરાબર, અહીંયા તમે કોમ્પ્યુટરમાં સેવ પણ આપી શકો છો. 2 વિદ્યાર્થીઓ હતા, એકનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, એકનું રજિસ્ટ્રેશન બાકી છે. બરાબર, જેનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે તે જોવા માટે ડાબી બાજુમાં બરાબર રજિસ્ટ્રેશન સબમિટેડ પર તમે ક્લિક કરશો તો અહીંયા જેનું રજિસ્ટ્રેશન આપણે કર્યું છે એનું નામ બતાવશે. બરાબર છે મિત્રો, જો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, જો આ રીતે જે રજિસ્ટ્રેશન થયું છે તેનું નામ
આવી જશે, બરાબર મિત્રો। તો આ રીતે તમે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરી શકો છો। તમને કોઈ પણ તકલીફ હોય તો કોમેન્ટમાં જણાવશો। ચાલો મિત્રો, હવે ખાનગી શાળામાં બાળકો ભણતા હોય તો તેનું પણ આ જ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે, પરંતુ એ નીચે આપણે જો રજિસ્ટ્રેશન ખાનગી સ્કૂલનું છે એ લેવાનું છે, તેમાં પણ તમે આ રીતે તમામ માહિતી નાખવાની છે। ચાઇલ્ડ ટ્રેકિંગ નંબર, બરાબર। સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશનની જવાબદારી જે તે શાળાના આચાર્યશ્રીની જ રહેશે, જ્યારે ખાનગી શાળામાં વાલી પણ રજિસ્ટ્રેશન કરી શકે છે, બરાબર। ખાનગી શાળાના બાળક છે એને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી નથી, બરાબર। ચાલો, એ રીતે અહીંયા તમે સબમિટ આપશો તો સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે। મિત્રો, તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જય હિન્દ, જય ભારત।